આત્મામાં પણ આત્મ તત્વનું સંવેદન કર્યું, જગતના જીવ માત્રમાં પણ જીવત્વના પ્રભુએ દર્શન કર્યા. પ્રભુએ પોતાના જ્ઞાનથી જોયું, એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના 84 લાખ યોનિના તમામ જીવાત્માઓ દુઃખમાંથી છુટકારો પામીને અવિનાશી એવા સુખની ઝંખના રાખે છે. ભાગ્યશાળીઓ, તમને પણ કેવું સુખ જોઈએ? વિનાશી સુખ જોઈએ કે અવિનાશી સુખ જોઈએ? વિનાશી અને અવિનાશી નો મતલબ જે સુખ આવ્યા પછી ચાલ્યું જાય એવા પ્રકારના સુખને વિનાશી સુખ કહેવાય છે. જે સુખ આવ્યા પછી ક્યારેય જાય નહીં એવા પ્રકારના સુખને અવિનાશી સુખ કહેવાય છે. ભાગ્યશાળીઓ, તમને પૂછવું છે, તમારે કેવું સુખ જોઈએ? વિનાશી સુખ જોઈએ કે અવિનાશી સુખ જોઈએ? અવિનાશી સુખ. કેટલી વ્યક્તિઓને? એક વ્યક્તિને કે બધાને? તમને બધાને પૂછું છું. ભાગ્યશાળીઓ, માત્ર એક ઔપચારિક પ્રવચન નહીં સમજતા, અંતરથી આ પદાર્થને સમજવાનો અને ઝીલવાનો પ્રયત્ન કરો. આત્માને પૂછો કે ખરેખર મારે કેવું સુખ જોઈએ? અવિનાશી સુખ જોઈએ કે આવ્યા પછી ચાલ્યું જાય એવા પ્રકારનું સુખ જોઈએ? ભલે કદાચ બોલવામાં સંકોચ થતો હોય, પણ વાસ્તવિક સત્ય એ છે, દરેક વ્યક્તિને આવ્યા પછી ક્યારેય જાય નહીં એવા પ્રકારનું જ સુખ પસંદ હોય છે. આવા પ્રકારનું સુખ ક્યાંથી મળે, કેવી રીતે મળે, એની સમજના અભાવના કારણે કદાચ જીવ અવળી દિશાના પ્રયત્નો કરીને વધારે ને વધારે દુઃખનું ઉપાર્જન કરી બેસે. અજ્ઞાનતાના કારણે એક અલગ વાત છે, બાકી સુખ તો દરેકને અવિનાશી જ જોઈએ છે. બરાબર છે? રિસ્પોન્સ આપતા સર્વજ્ઞ ભગવાન કહે છે કે આવા પ્રકારનું સુખ પૂતગલની ગુલામી દ્વારા ક્યારેય મળી ના શકે. કારણ કે પૂતગલની સાથેનો જે સંબંધ છે એ કર્મજનિત સંબંધ છે, અને માટે જ કર્મોમાં પરાવર્તન આવતા એ પૂતગલની સાથેના સંયોગનો વિનાશ નિશ્ચિત છે. કોઈ પણ પ્રકારનું પૌદ્ગલિક સુખ એ ક્યારેય ટકે એ સંભવ નથી. ભાગ્યશાળી, મારી વાત સમજાય છે? અને એક વાત તમને કહું, સંસારી આત્માઓ જેટલા સુખને વધારે ભોગવે છે ને એટલા જ પોતાના દુઃખનું સર્જન કરી રહ્યા છે. આ સર્વજ્ઞ ભગવાનના વચનો છે. સંસારી આત્માઓ જેટલા પણ પૂતગલના માધ્યમથી સુખનું ઉપાર્જન કરે છે એ બધા જ સુખો અંતે નિશ્ચિત રૂપે દુઃખમાં પરિણમનારા છે. અને એટલે જ કરુણા સાગર ભગવાન હતા. ભગવાને આ જે ભૌતિક સુખોનો ત્યાગ કરવાનો આપણને જે ઉપદેશ આપ્યો છે એ ઉપદેશ માત્ર સુખ છોડાવીને માત્ર પોતાની ધર્મની દુકાન ચલાવવા માટે પ્રભુએ આ ઉપદેશ નથી આપ્યો. ધ્યાન રાખજો, ફરીને બોલું ભાગ્યશાળી, પરમાત્માએ જે કંઈ પણ ભૌતિક સુખોનો ત્યાગ કરવાનો ઉપદેશ આપ્યો છે એ માત્ર પોતાની ધર્મની દુકાન ચલાવવા માટે નહીં, પણ કરુણા ભાવથી આ સંસારના તમામ જીવાત્માઓને, વિશેષ કરીને ભવ્ય આત્માઓને સુખ અને દુઃખોની જે પરંપરાઓ અનંત કાળથી ચાલી રહી છે એમાંથી છુટકારો અપાવી અને સ્વાભાવિક સ્વાધીન આત્મ સ્વરૂપમાંથી પેદા થયેલું અને અવિનાશી એવા પ્રકારના સુખની પ્રાપ્તિ કરાવવાની પરમાત્માના અંતરમાં ભારોભાર ભાવના અને કરુણા પડ્યા હતા. એક વાત સાચી કહું કે આ જગતમાં આપણને સુખી બનવાનો જેટલો અભિલાષ છે ને ભાગ્યશાળી, એના કરતા આપણને સુખી બનાવવા માટેનો તલસાટ પરમાત્મા અરિહંત પ્રભુનો આપણા કરતા વધારે. ફરી બોલ, આપણને સ્વયં સુખી બનવાનો જેટલો અંદરમાં અભિલાષ છે એના કરતા આપણને સુખી બનાવવાનો તીવ્ર અભિલાષ પરમાત્મા અરિહંત પ્રભુના અંતરમાં પડેલો છે. અને માટે જ પ્રભુએ ભાવના કરી,
જો હોવે મુજ શક્તિ ઈશી સવી જીવ કરું શાસન રસી. વિશ્વના તમામ જીવોને આત્મ સુખના આત્મ કલ્યાણના માર્ગના રસિયા બનાવી દો. કારણ કે આ માર્ગના રસ દ્વારા જ મોહના ઝેર ઓગળે. આ માર્ગના રસ દ્વારા જ મોહના ઝેર ઓગળે અને મોહના ઝેર ઓગળે તો જ આત્મ સ્વરૂપ પ્રગટ થાય અને આત્મ સ્વરૂપ પ્રગટ થાય તો અંદરનું સુખ ઉજાગર થાય અને એ અંદરનું જે સુખ છે એ જ અવિનાશી હોઈ શકે. પૂતગલના માધ્યમથી પ્રાપ્ત થનારું ભૌતિક સુખ એ નિશ્ચિત રૂપે વિનાશી છે અને વિનાશીની લાલસા એ જીવનો આ સંસારમાં વિનાશ કરે છે. વિનાશીની લાલસા એ જીવનો વિનાશ કરે છે એટલે કે જીવના સંસારની અંદર દુઃખોના દરિયામાં ડૂબાવે છે અને માટે આવા પ્રકારના ભૌતિક સુખોનો ત્યાગ કરવાનો માર્ગ ભગવાન અરિહંત પ્રભુએ જે આપણને બતાવ્યો છે ને એ માર્ગ એ પ્રભુના અંતરની કરુણામાંથી પેદા થયેલો છે અને માટે શાસ્ત્રકાર ભગવંતો કહે છે આવા પ્રકારનું અવિનાશી સુખ પામવું હોય તો એની પહેલી શરત એ છે કે ભૌતિક જે મોહના કારણે અંદરમાં જે ભ્રમણા પેદા થયેલી છે અને ભૌતિક પદાર્થોમાં સુખ માન્યું છે એવા પ્રકારના ભૌતિક સુખોની તૃષ્ણાઓનો ત્યાગ થાય અને એ સુખોની તૃષ્ણાના ત્યાગ માટે એ ભૌતિક પદાર્થોનો ત્યાગ થાય તો જ ભગવાન કહે છે કે અંદરનું સુખ પ્રગટી શકે. મને ઘણીવાર આ સંગીતકારો જ્યારે ગાય ને કે આવું સુખ છોડીને જનારા મહાન, ત્યારે સાચે કહું હૃદયની અંદર દર્દ પેદા થાય. જેમાં સુખ અંશ માત્ર નથી. વાસ્તવમાં તમે તમારી જાતને સુખ માનતા હો ને સુખી માનતા હો ને તો હકીકતમાં એ તમારી ભ્રમણા છે. હું તમને એક પ્રશ્ન કરું. હું ઘણીવાર એક ઉદાહરણ દેતો હોઉં છું કે કોઈ વ્યક્તિ બીમાર છે, એને શરીરમાં તાવ આવ્યો છે, 4 ડિગ્રી 6 ડિગ્રી તાવ, શરીરની અંદર દિવસો અને મહિનાઓથી એ તાવે એનો કબજો લીધેલો છે અને તમે એ વ્યક્તિને ક્યારેક સુખ સાતા પૂછવા માટે ગયા, એ જ દિવસે મહિનાથી ડોક્ટરની દવાઓ અસર નહોતી કરતી અને આજના દિવસે ડોક્ટરે દવા બદલી અને એ બદલેલી દવાના કારણે કદાચ માનો કે 4 ડિગ્રીમાંથી તાવ નીચે ઉતરીને 2 ડિગ્રી ઉપર આવ્યો, 102 ડિગ્રી. મતલબ કે તાવમાં કંઈક રાહત થઈ. છેલ્લા મહિનાથી જેને તાવની અંદર સહેજ પણ ફરક નહોતો પડતો અને આજે એને 104 માંથી 102 ડિગ્રી તાવ ઉપર આવ્યો. થોડી ફ્રેશનેસ દેખાય અને થોડી ફ્રેશનેસના કારણે સાચું કહેજો કે એના મોઢા ઉપર તમને શું દેખાય? પુણ્યશાલી, એના મોઢા ઉપર હાસ્ય દેખાય, એના મોઢા ઉપર તમને ખુશી દેખાય કે ના દેખાય? અચ્છા, તમારા મોઢા ઉપર તમારી જે રોજિંદી જે ખુશી છે એમાં કઈ વધારો દેખાય? તમારી જે રોજિંદી, તમને તાવ નથી આવ્યો, તમે ગઈકાલે જેવા નિરોગી હતા આજે પણ એવા જ નિરોગી છો. તમને ગઈકાલે પણ તાવ નહોતો, પરમ દિવસે પણ તાવ નહોતો અને આજે પણ તાવ નથી. તમારી સ્થિતિ એક સરખી ચાલ્યા કરે છે. આજે બંને જણા ભેગા થાવ તો સાચું કહેજો કે બંનેના માનો કે ફોટા લેવામાં આવે એક સાથે તો ખુશી કોના મોઢા ઉપર દેખાય? ખુશી કોના મોઢા ઉપર દેખાય? બાકી તો તમારા કરતા એ વધારે સુખી ને. તમને શરીરમાં તાવ જ નથી, એ વ્યક્તિનો તાવ 102 ડિગ્રી છે, એના મોઢા ઉપર આજે કંઈક ખુશીના ભાવો દેખાય છે, તમારા મોઢા ઉપર કોઈ ખુશીના ભાવો દેખાતા નથી, તો તમારા કરતા એ વધારે નિરોગી અને તમારા કરતા એ વધારે સુખી ને. હા કે શું સમજી બોલો છો કે સમજ્યા વગર? ચારનો તાવ 2 થયો. એટલે 4નો તાવ 2 ડિગ્રી ઉપર આવે અને એના કારણે ખુશી દેખાતી હોય એટલા માત્રથી એને સુખી કે નિરોગી ના કહેવાય. સુખી કોણ બેમાં સુખી કોણ? જેને તાવ જ નથી, ભલે એના મોઢા ઉપર કદાચ ખુશીની રેખાઓ ના દેખાય,
ભલે એના મોઢા ઉપર ખુશીની રેખાઓ ન દેખાય, અંદરથી એ વ્યક્તિ સુખી છે, અંદરથી એ વ્યક્તિ સ્વસ્થ છે, અંદરથી એ વ્યક્તિ નિરોગી છે, અને એ જ એનું સાચું સુખ છે. બરાબર છે? પેલાના મોઢા ઉપર કદાચ ખુશીની ચમક દેખાય તો પણ વાસ્તવમાં એ પૂર્ણ રૂપે સુખી નથી, એ અંદરથી રોગી છે, અને એનો રોગ થોડોક હલકો થયો એટલા માત્રથી ખુશી દેખાય, એ કોઈ સુખની નિશાની નથી. બરાબર છે? મારે એ કહેવું છે કે તમે સંસારી આત્માઓ અંદરથી દુખી છો. તમે સંસારી આત્માઓ હકીકતમાં કહું છું કે અંદરથી દુખી છો, અને કદાચ પુણ્યના જોરે થોડીક ભૌતિક અનુકૂળતાઓ થઈ ગઈ, પુણ્યના જોરે થોડીક અનુકૂળતાઓ થઈ ગઈ, એના કારણે પોતાની જાતને સુખી માનવીને ભાગ્યશાળી, આ તમારી ભ્રમણા છે. હકીકતમાં જેને અંદરથી કોઈ તૃષ્ણાઓનું દુઃખ નથી, અંદરથી જેને કોઈ અપેક્ષાઓ નથી, અંદરથી જેને કોઈ આસક્તિ નથી, જેને પૂતગલની મમતાના બંધનો છે તૂટી ગયા છે, અને અંદરથી સ્વાભાવિક રૂપે જે વ્યક્તિ સ્વસ્થ બન્યો છે ને ભાગ્યશાળી, એ જ સાચો સુખી છે. સમજાય છે મારી વાત? સંસારીઓને ભૌતિક પદાર્થોના માધ્યમે ગમે તેટલી દેખાતી સુખમય દશા અમે દાવો કરીને કહીએ છીએ કે એ જીવની ભ્રમણા છે, એનું વાસ્તવિક સુખ નથી. એક બીજું ઉદાહરણ સાચું કે જો આજે તમે સુખી કે અમે સુખી, જે હોય બોલવાનું, માખણ નહીં લગાડો. તમે અંદરથી શું માનો છો? હા, પુણ્યશાળી ભૌતિક રીતે સમૃદ્ધ બનેલાઓની દશા વધારે દયામય હોય છે, કારણ કે એ વ્યક્તિ જલ્દી ભ્રમણાઓના જાળામાં સપડાઈ જાય છે. હું તમને પૂછું, તમે તમારી જાતને સુખી માનો કે દુખી? શું માનો એની વાત છે. અમે બહારથી સુખી છે નહીં, આવા સુખમાં બહારના અંદરના કોઈ ભેદ જ નથી હોતા. પહેલા તો સુખની વ્યાખ્યા શું? હકીકતમાં સુખની વ્યાખ્યા એ છે અંદરથી સ્વસ્થ હોવું, અંદરથી પ્રસન્ન હોવું, એનું જ નામ સુખ છે. તમે અંદરથી સુખી છો કે અંદરથી દુખી છો? હકીકતમાં દુખી છો. હું એક ઉદાહરણ આપીને સમજાવું. ભાગ્યશાળી જે વ્યક્તિને બ્લડ પ્રેશરનો દર્દી હોય, અને બ્લડ પ્રેશર આમ કહેવાય ને હાઈ લેવલ ઉપર આવી જાય, એની હાલત કેવી હોય? સેજ એક ઉદાહરણથી આપણે આ તત્વને સમજવાનો પ્રયત્ન કરીએ. જેને બ્લડ પ્રેશર હાઈ થઈ જાય, 120 ના બદલે 220 થઈ જાય, નીચેનું બીપી જે હોય 80 ના બદલે 140 થઈ જાય, એની હાલત કેવી હોય? હાલત કેવી હોય બોલો ને? માથું દુખે, ચક્કર આવે, પોતાના શરીર ઉપરનો પોતે કંટ્રોલ ગુમાવી બેસે, અંદરથી બેચેની વ્યાકુળતાનો અનુભવ થાય, અંદરથી અંદર ડિસ્ટર્બ થઈ જાય. બરાબર છે? હવે ડોક્ટર એને કે જો તું બીપી નો દર્દી છે, તારે રોજ નિયમિત સવારે અથવા તો સવાર સાંજે પણ તારે આ ટેબ્લેટ બરાબર ટાઈમસર તારે લઈ. હવે એ વ્યક્તિએ દવા લેવાની શરૂ કરી. 1 દિવસ, 2 દિવસ, 4 દિવસ, 8 દિવસ, 10 દિવસ, બીપી મેન્ટેન થઈ, નિયમિત રૂપે હવે દવા લે છે, અને નિયમિત રૂપે સ્વસ્થતાથી પોતાનો રોજિંદો વ્યવહાર એ વ્યક્તિ ચલાવે છે. અહીંયા ધર્મચક્રના પ્રાંગણમાં 2 વ્યક્તિ ભેગા થયા. એક આ બીપી નો દર્દી અને બીજો નિરોગી, જેને કોઈ દવા લેવી નથી પડતી. એ બંને જણા અહીંયા આગળ પ્રાંગણમાં ભેગા થયા, અને આમ કહેવાય ને અડધો કલાક સુધી બંને આમ હળી મળીને મીઠી મીઠી વાતો કરે છે. બેમાંથી ખબર નથી પડતી આમાં કોઈ રોગી છે કે નહીં. બેમાંથી ખબર નથી પડતી કે આમાં કોઈ રોગી છે કે નહીં. મારો પ્રશ્ન એ છે, બંને જણા નિરોગી છે? ભાગ્યશાળી બંને જણા નિરોગી છે? કેમ ના? બંને જણા મીઠી મીઠી હસીને વાતો કરે છે. એકના પણ ચહેરા ઉપર ગ્લાનિ દેખાતી નથી, એકના પણ ચહેરા ઉપર અંદરના રોગ અને વેદનાના લક્ષણો એના મોઢા ઉપર દેખાતા નથી. તો પછી બંનેને નિરોગી કહેવાય કે ના કહેવાય? બહારથી એ નિરોગી ના કહેવાય. એ જે અજ્ઞાન હોય ને એ જ એને નિરોગીનું લેબલ આપે. સમજદાર વ્યક્તિ બંનેને નિરોગી ના, બંને નિરોગી કહેવાય. તો કોને રોગી કહેવો ને કોને નિરોગી કહેવો?
બોલો ને આજની એક વાત સમજી રાખજો ભાગ્યશાળી આજની તારીખમાં બંને જણા સ્વસ્થતાથી વાતો કરે છે તો બંનેને સ્વસ્થ બંનેને સુખી બંનેને નિરોગી કહેવાય કે ના કહેવાય કેમ ના કહેવાય મને સમજાવો જલ્દી ટાઈમ ઓછો છે એક ટેબ્લેટ લેશે ને તો ભલે આજે એ સ્વસ્થ દેખાતો હોય પણ એની આ દેખાતી સ્વસ્થતા એ ટેબ્લેટના જોર પર ટકેલી છે સ્વાભાવિક એની સ્વસ્થતા નથી સમજાય છે ભલે આજે દેખીતા રૂપમાં બે સ્વસ્થ દેખાય છે પણ બીજા નંબરની વ્યક્તિની દેખાતી આ જે સ્વસ્થતા છે એ સ્વાભાવિક નથી એ ટેબ્લેટના જોર પર ટકેલી છે અને માટે એ આજે સ્વસ્થતાથી વાતો કરતો હોય તો પણ અંદરથી એને બીમાર જ કહેવો પડે હા કે ના સમજાય છે સમજાય છે હવે આગળની વાત અમે પણ હસતા અને તમે પણ હસતા જો ને કેટલું મસ્ત હસો છો તમે પણ હસતા અમે પણ હસતા પણ અમારું જે હાસ્ય છે ને એ સ્વાભાવિક છે કોઈ પણ પ્રકારની પૌદ્ગલિક ગુલામી વગરની અમારી આ પ્રસન્નતા છે અમારી આ જે પ્રસન્નતા છે એ કોઈ પણ પ્રકારની પૌદ્ગલિક ગુલામી કોઈ પણ પ્રકારની ભૌતિક મહત્વાકાંક્ષા એના વગર સ્વાભાવિક અમારી આ ખુશી છે અને તમારી જે ખુશી છે ને એ બધી જ ખુશી આ પૂતગલની ટેબ્લેટ ઉપર ટકેલી છે કેટલી પૂતગલની ટેબ્લેટો રોજ સવારથી સાંજ સુધી તમારે કહેવાય ને એનો સહારો લેવો પડે છે એક એ એમાંથી સવારે ઉઠ્યા ત્યાંથી લઈને રાત્રે સૂઈ જાઓ ત્યાં સુધીમાં કેટલા પૂતગલ પદાર્થોની ગુલામી એમાંથી એક પણ ભૌતિક પરિસ્થિતિ જરા પણ આઘી પાછી થાય ને એટલે તમે અંદરથી ડિસ્ટર્બ થઈ જેમ પેલો બીપી નો દર્દી એક દિવસ માટે ટેબ્લેટ લેવાનો ખાલી ટાઈમ પર 2 કલાક આગો પાછો થયો તો એ જેમ અંદરથી ડિસ્ટર્બ થાય છે માટે એને રોગી કહેવાય એવી રીતે તમારી ભૌગોલિક પરિસ્થિતિઓમાં થોડું પણ આગું પાછું થાય ને એટલે તમે અંદરથી વ્યાકુળ બની જાઓ અને એટલે જ અમે કહીએ છીએ કે તમારી દેખાતી આ ખુશી તમારું કહેવાતું અને તમારું માનેલું આ જે સુખ એ સ્વાભાવિક નથી આ પૂતગલના પદાર્થોની ટેબ્લેટ ઉપર ટકેલું છે એટલે હકીકતમાં ભલે તમે અંદર દેખીતી રીતે હસતા દેખાતા હો ને તો પણ તમે લોકો અંદરથી દુખી છો આ અમારો દાવો છે ભાગ્યશાળી સમજાય છે મગજમાં બેસે છે આટલું સ્વીકારો અમે સંસારી આત્માઓ પૌદ્ગલિક પદાર્થોના ઢગલાની વચ્ચે જીવતા હોઈએ તો પણ અમે અંદરથી દુખી છીએ અને છતાં પણ પોતાની જાતને સુખી માનવી એ ભ્રમણા છે એ તમારી આત્મવંચના છે તમારી ખુદની જાતને તમે ઠગી રહ્યા છો ભાગ્યશાળી તમે અંદરથી દુખી છો અને દુઃખમય સંસાર હોવા છતાં તમે આ ધરાબેન માટે એમ કહો કે સુખમય સંસાર છોડીને નીકળી પડ્યા તો અમારા મગજમાં બેસે કેવી રીતે એમને આ સત્ય અંદરથી સમજાયું અને એક વાત સમજી રાખજો ભગવાનનો શ્રાવક તે છે કે જે કદાચ પોતાના સત્વની કચાશના કારણે સંજોગોની વિપરીતતાના કારણે કદાચ સંસાર છોડવાનું સામર્થ્ય ન પણ હોય પણ જે અંદરથી સંસારને ખરાબ માનતો હોય અંદરથી જે સંસારને દુઃખમય માનતો હોય અંદરથી જે સંસારના સુખોને ભ્રામક સમજતો હોય અને વાસ્તવિક સુખ આવા બધા લોજિકો જ્યારે તમને મળે ને ત્યારે તમારા અંદરના અજ્ઞાનના કચરા ક્લિયર થાય અને વાસ્તવિક સત્ય સમજાય કે પૂતગલના સથવારે ખુશમાં રહેવું એ કોઈ વાસ્તવિક સુખ નથી આ સત્યને કહેવાય તમે સ્વાધ્યાય કરીને ઘૂંટો ભાગ્યશાળી પૂતગલના સથવારે તમારે કહેવાય ને સુખના અનુભવ કરવા એ તમારી વાસ્તવિક સુખમયતાની નિશાની નથી એ તો પરાવલંબી બીજાના સહારા ઉપર ટકેલું કે ક્ષણભર માટે પેદા થયેલું સુખ અને આ પણ નિશ્ચિત રૂપે જવાનું અને એક વાત દાવો કરીને કહું જે દિવસે આ સુખ તમારું ચાલ્યું જાય ને એ દિવસે નિશ્ચિતપણે રોવાનો વારો આવશે જવાનું કે ટકવાનું જવાનું કે ટકવાનું છૂટવાનું નિશ્ચિત છે જે દિવસે આ સુખનો વિયોગ થશે ને એ દિવસે રોવાનો વારો આવશે એટલું જ નહીં આ ભોગવેલું જે સુખ છે ને ભોગવેલા સુખના સંસ્કારો એ જ તમને રડાવશે
આ ભોગવેલા સુખના સંસ્કારો એ જ તમને રડાવશે. હું ઘણી વાર છે ને ભાગ્યશાળી એક ઉદાહરણ આપું. અત્યારે અહીંયા ધર્મચક્રમાં આપણે બેઠા છીએ ને, જે પ્રકારનું ક્લાઇમેટ છે અત્યારે, આ ક્લાઇમેટમાં તમે પણ બેઠા છો અને એ જ ક્લાઇમેટમાં અત્યારે હિમાલયની કોઈ વ્યક્તિ અહીંયા આગળ કદાચ નથી ને આવી જાય, એ પણ અહીંયા આગળ બેઠેલી હોય. સાચું કહ્યું, ક્લાઇમેટના સંદર્ભમાં, ઠંડી ગરમીની સંદર્ભમાં એ વ્યક્તિ એને અંદરથી શું અનુભવાય ને તમને શું અનુભવાય? તમે પણ આ જ ક્લાઇમેટમાં બેઠા છો, એ હિમાલયમાંથી આવેલો વ્યક્તિ પણ આ જ ક્લાઇમેટમાં તમારી બાજુમાં જ બેઠો હોય. ઠંડી ગરમીની બાબતમાં અનુભવ કેવા, તમને કેવા થાય, એને કેવા? એને ગરમી લાગે. ભાઈ ગરમી તો જે તમે જે વાતાવરણમાં બેઠા છો એ જ વાતાવરણમાં એ બેઠેલો છે, તો એને ગરમી વધારે લાગે, એનું કારણ શું? તો જેને ઠંડી બહુ ભોગવી હોય ને એને આ બધું ગરમ લાગે. જેને ઠંડી ભોગવી ન હોય તો એને ગરમ ના લાગે. જેને સંસારના સુખો ભોગવ્યા હોય ને એને સુખના અભાવમાં દુઃખની અનુભૂતિ થાય, પણ જેને સંસારના સુખોને ચાખ્યા જ નથી એને એના અભાવમાં ક્યારેય દુઃખ કે અકળામણનો અનુભવ ના થાય. તો એને અહીંયા આગળ આ ક્લાઇમેટમાં ગરમી કેમ અનુભવાય છે? બોલો, જેટલી ઠંડી વધારે ભોગવી હોય એટલું આ ક્લાઇમેટ એને વધારે ગરમ લાગે. સમજાય ને હું શું કહેવા માંગુ છું? અંદર એનું રહસ્ય સમજાય છે? જલ્દી આવી જાવ તો ના થાય. હા, અમે એ જ કહ્યું એટલે જલ્દી આવી જાવ. તો ભાગ્યશાળી ખરેખર કહું, ભગવાન કે છે અતિશય દુર્લભ છે મોહના ઝેર ઓગળવા. અને મોહના ઝેર જ્યારે ઓગળે છે ને ત્યારે જ આ અંતરંગ સત્ય, આ લોકોત્તર તત્વ છે ને એ ભવ્ય જીવની સમજમાં આવે છે. મોહના ઝેર ઓગળ્યા વગર. આ તો તમે આજે જે કહેવાય ને દીક્ષાર્થીના માટે ઢોલ નગારા વગાડો છો કે તાલીઓ પાડો છો ને, અથવા તો દીક્ષાર્થી અમરોના જય જયકારા કરો છો ને, એ તો ખાનદાની છે. એક કુલ પરંપરાથી આપણને એક સંસ્કારો મળ્યા છે કે ધર્મના અવસરનો મહિમા કરવો જોઈએ એટલે બેન્ડ વાજા વગાડો છો. બાકી અંદરની સમજણથી ખરેખર એ બહેન જે કરી રહી છે એ જ સાચું છે અને આપણે જે જગ્યાએ બેઠા છીએ એ ખોટું છે, આવું અંદરથી ફિલિંગ અનુભવાય છે. એ ફિલિંગ જ્યારે અનુભવાય ને ત્યારે જ આ દીક્ષાર્થીની અનુમોદના સાચી થાય. જ્યાં સુધી આ ફિલિંગ નથી થતું ને ત્યાં સુધી આ બધો ઔપચારિક વ્યવહાર સિવાય કશું જ નથી. અને ઈચ્છીએ કે ભગવાન અરિહંત પરમાત્માનું આ શાસન મળ્યા પછી આવી બધી ઔપચારિકતાઓમાંથી ઊંચે ઉઠીને તત્વનો સ્પર્શ થાય, આત્મ તત્વનું ભાન અંદરથી પ્રગટે, પૂદગલની લીલાઓ અને એની અંદર જે આત્માની કહેવાય ને સંસાર પરિભ્રમણની વિચિત્રતાઓ, એની ભયાનકતાઓને સમજીને મોહના ઝેર ઓગળે. આ જે કંઈ પણ ભૌતિક સુખો છે ને એ અંદરથી તમને વાસ્તવમાં દુઃખદાયી લાગે. માત્ર ભગવાને કીધું છે માટે બોલવું એક અલગ વાત, પણ અંદરથી તમને એમ લાગે કે જેટલી ઠંડી ભોગવી એટલું જ આ ક્લાઇમેટ વધારે ગરમ લાગવાનું. જેટલા ભૌતિક સુખો ભોગવ્યા એટલું જ એના અભાવની અંદરની વ્યાકુળતાઓ, બેચેની અને દુઃખ છે એની પરિસ્થિતિ વધારે અકાળી બનવાની. અને માટે દુઃખી ન બનવું હોય તો આ ભૌતિક સુખોને છોડવા જોઈએ. અને એક વાત તમને કહું, આ છોડો ને તો જ અંદરનું પ્રગટ થાય. આ ભૌતિકતાને છોડો તો જ અંદરનું સુખ પ્રગટ થાય. ભૌતિકતાના સુખોની આસક્તિમાં ફસાયેલા રહીને અંદરના સ્વરૂપના સુખને પ્રગટ કરવું ભગવાન કે છે દુષ્કર નહીં, અશક્ય છે. અને આ સમજણ આ ધરાબેનને આજે પ્રગટી છે અને એને ખબર છે હું શું છોડીને શું લેવા જઈ રહી છું. હું શું છોડીને શું લેવા જઈ. હા, સાચું કે અત્યારે સંસાર આ છોડી રહ્યા છે. આ મોઢા પર તમાચ મારીને ગાલ લાલ રાખે છે કે અંદરથી ખુશ છે. શેના કારણે ખુશી પેદા થાય? આટલું બધું તમારું માનેલું ભૌતિક સુખ એ છોડી દેવાનું. તમારી ખિસ્સામાંથી એક 100 રૂપિયાની નોટ પડી ગઈ હોય ને કદાચ, અને 2 કિલોમીટર આગળ ગયા પછી ખબર પડે કે 100 ની નોટ પડી ગઈ, તો એક ક્ષણ માટે તો તમને ગ્લાની અનુભવાય છે.
આટલું પણ તમે છોડી શકતા નથી અને આખો સંસાર છોડવા રાજી છે. એના મમ્મી પપ્પાને કાલાવાલા કરે, અમને આજીજી કરે, સાહેબ મને હવે છોડાવો ને દીક્ષા આપો. અને જ્યારે એને સમાચાર મળે કે સાહેબે દીક્ષાની અનુમતિ આપીને મમ્મી પપ્પાએ હા પાડી, એ દિવસથી એની ખુશી છે, આમ કહેવાય ને પ્રકાષ્ઠાએ પહોંચે છે. તો એનું કારણ શું છે? કઈ સમજો તો ખરા. માત્ર વ્યવહારથી બધું કેવાય તાલીઓ પાડ્યા કરીને એનો કઈ મતલબ છે? તત્વને સમજવાનો પ્રયત્ન કરો કે અમારી આ બેન આટલું બધું છોડવા જઈ રહી છે અને છોડીને ખુશી થાય છે, તો એવું તો શું છે? કંઈક તો રહસ્ય છે. આટલું બધું છોડીને પણ ખુશી થાય છે, તો એની પાછળ એના અંદરમાં સમજ શું છે? એની અંદરની સમજને સમજવાનો પ્રયત્ન કરો કે એને ખબર છે કે હું કચરો છોડીને જવેરાત લેવા જઈ રહી છું. સંસારના ક્ષણિક થીગડા જેવા બ્રાહ્મણ એવા સુખોનો ત્યાગ કરીને આત્માના અનંત સામ્રાજ્યને પ્રાપ્ત કરવા હું જઈ રહી છું, આવી સ્પષ્ટ સમજણ. અને ભગવાન કહે છે કે આવી સમજણને સમ્યક દર્શન કહેવાય. આવી સમજણને જ સમ્યક દર્શન કહેવાય. અને મારે એમ કેવું છે કે જ્યાં સુધી આવી સમજણ ઉઘડી નથી, સંસાર અંદરથી અસાર લાગ્યો નથી, આત્માના સ્વરૂપના સુખની પરિચય અને પ્રીતિ જેને પેદા થયા નથી, એ અંદરનું સુખ પામવાનો જેને અંદરથી અભિલાષ જાગ્યો નથી ને, ભગવાન કહે છે બધા જ આત્માઓ ગમે તેટલો ધર્મ કરતા હોય ને તોય એ બધા જ આત્માઓ મિથ્યા દ્રષ્ટિ છે. આ સર્વજ્ઞ ભગવાનના વચન કહું છું. બોલું ફરીને, ભાગ્યશાળી પોતાની જાતને બહુ ધર્માત્મા કેવડાવનાર, શાસનના સેવકો કેવડાવનારા એમને કહું છું કે જ્યાં સુધી આત્માના સ્વરૂપના સુખનું આકર્ષણ જાગ્યું નથી, સંસારના સુખો ભ્રામક અને અસાર લાગ્યા નથી, આ બધું વિનાશી અને માયાજાર કર્મની લીલા છે, મારા આત્માનું આમાં કઈ નથી, આવી સમજણ અંદરમાં ક્લિયર થયેલી નથી ને, ત્યાં સુધી આત્માઓ ગમે તેટલી તીર્થયાત્રાઓ કરે, ગમે તેટલી તપશ્ચર્યાઓ કરે, ગમે તેટલી 99 યાત્રાઓ કરે, અરે દીક્ષા પણ લઈ લે, પણ જો આ સમજણ નથી ઉઘડી ને, ભગવાન કે છે આ બધા જ આત્માઓ હજુ મિથ્યાત્વના અંધકારમાં અટવાયેલા છે. અને જ્યાં સુધી આ મિથ્યાત્વનો અંધકાર મીટે નહીં, ત્યાં સુધી ભગવાન કે છે કે આત્માના વિકાસની શરૂઆત પણ થતી નથી. એટલે જ્યારે તમારા પરિવારની અંદર આવા પ્રકારનો એક સરસ મજાનો દીક્ષાનો મંગલ અવસર આવ્યો છે, એ દીક્ષા તો હજુ 2 મહિના 3 મહિના 4 મહિના પછી થશે. આ 4 મહિના દરમિયાન હું કહું છું કે આ ધરાબેનની દીક્ષાના અવસરને ઘૂંટો. આ નિમિત્તને પામેલા આજે પ્રભુના વચનો છે એનો સ્વાધ્યાય કરીને મોહના ઝેરને ઓગાળો. અને આજે તો દીક્ષાનું એક મુહૂર્ત આપું છું, પણ દીક્ષા થતા સુધીમાં બીજા 5-10 નવા તૈયાર થઈ જાય આ સભામાંથી, એવી અભિલાષા. બાકી સર હું એક પૂછું, તમારા મંડળમાંથી કોઈ અમેરિકા ગયેલું કે નહીં? હા કે ના ગયેલા છે? કેટલા લોકો ગયા છે? કેટલા લોકો ગયા બોલો? અંદાજ 15, 25, 50 હો? હા 10-12 ગયા. સૌથી પહેલા 10-12 ગયેલા? હા બરાબર, હું એ જ કહું છું. સૌથી પહેલા કેટલા ગયેલા? 1 ગયા. અને પછી બીજાને મન કેમ થયું? પછી બીજાને મન કેમ થયું એમ પૂછ્યું? ત્યાં તો ક્યાં એને જોવા જ ગયો છે હજુ તો. પણ જે એક ગયો ને એને ફોન ઉપર કીધું અહીંયા તો બહુ મજા આવે એવું છે. એક ગયો એના સ્ટેટમેન્ટ ઉપર બીજો ગયો, બેના સ્ટેટમેન્ટ સાંભળીને બીજો ગયો, પછી લાઈન લાગી ને. મારે એ જ કેવું છે, માંડલમાં ભલે ચાલુ રહ્યું તમારું, તમારી વાત કરું છું. આ આત્માઓ જયારે નીકળ્યા અને નીકળી રહ્યા છે, એમનો અંદરનો આનંદ પામીને તમારું સંસારનું આકર્ષણ તૂટે તો જ એમની દીક્ષા, એમાં તમારી ઉપસ્થિતિ એ તમારા માટે કલ્યાણકારી બને. જો આ તમારા આત્માની અંદરમાં પરિવર્તન ના આવે તો આ દીક્ષાની અંદરમાં તમારી ઉપસ્થિતિ માત્ર ઔપચારિકતા બની રહે. પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આ ધરાબેનની દીક્ષા એ તમારી આંખોને ખોલનારી બને,
તમારા અંદરના મિથ્યાત્વના અંધેરાઓને ઉલેચનારી બને અને તમારો પણ આત્મા જાગૃત બની અને પ્રભુના વચનોથી ભાવિત બનવા દ્વારા ખુદના આત્માનો વિકાસ કરવા દ્વારા મળેલા આ ભાવને તમે પણ સૌ પુણ્યાત્માઓ ભાગ્યશાળી સફળ બનાવો. એ જ અંતરની મંગળ કામના, એ જ અંતરથી આશીર્વાદ. ધન્યવાદ. આત્મામાં પણ આત્મ તત્વનું સંવેદન કર્યું. જગતના જીવ માત્રમાં પણ જીવત્વના પ્રભુએ દર્શન કર્યા. પ્રભુએ પોતાના જ્ઞાનથી જોયું એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના 84 લાખ યોનિના તમામ જીવાત્માઓ દુઃખમાંથી છુટકારો પામીને અવિનાશી એવા સુખની ઝંખના રાખે છે. ભાગ્યશાળીઓ, તમને પણ કેવું સુખ જોઈએ? વિનાશી સુખ જોઈએ કે અવિનાશી સુખ જોઈએ? વિનાશી અને અવિનાશી નો મતલબ જે સુખ આવ્યા પછી ચાલ્યું જાય એવા પ્રકારના સુખને વિનાશી સુખ કહેવાય છે. જે સુખ આવ્યા પછી ક્યારેય જાય નહીં એવા પ્રકારના સુખને અવિનાશી સુખ કહેવાય છે. ભાગ્યશાળીઓ, તમને પૂછવું છે, તમારે કેવું સુખ જોઈએ? વિનાશી સુખ જોઈએ કે અવિનાશી સુખ જોઈએ? અવિનાશી સુખ. કેટલી વ્યક્તિઓને? એક વ્યક્તિને કે બધાને? તમને બધાને પૂછું છું. ભાગ્યશાળીઓ, માત્ર એક ઔપચારિક પ્રવચન નહીં સમજતા, અંતરથી આ પદાર્થને સમજવાનો અને ઝીલવાનો પ્રયત્ન કરો. આત્માને પૂછો કે ખરેખર મારે કેવું સુખ જોઈએ? અવિનાશી સુખ જોઈએ કે આવ્યા પછી ચાલ્યું જાય એવા પ્રકારનું સુખ જોઈએ? ભલે કદાચ બોલવામાં સંકોચ થતો હોય, પણ વાસ્તવિક સત્ય એ છે દરેક વ્યક્તિને આવ્યા પછી ક્યારેય જાય નહીં એવા પ્રકારનું જ સુખ પસંદ હોય છે. આવા પ્રકારનું સુખ ક્યાંથી મળે, કેવી